નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ગુજરાત બજેટ 2021-22નો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ગુજરાત બજેટ વર્ષ 2021-22 છે એ અત્યારે હાલમાં કરંટની અંદર રહેલું નથી, એ આપણે સૌ જાણીએ છીએ. ફેબ્રુઆરી 2021ની અંદર આ બજેટ રજૂ કરવામાં આવેલું. અત્યારે ભણાવવા પાછળનો ઉદ્દેશ શું રહેલો છે એ હું તમને સમજાવી દઉં. અત્યારનો ઉદ્દેશ એવો છે કે ઘણા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ આવી કે જેમ કેન્દ્રીય બજેટનો લેક્ચર લેવામાં આવેલો એવો ગુજરાત બજેટનો લેક્ચર લેવામાં આવે. કેટલાક વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી, કેટલાક વિદ્યાર્થીઓ વારંવાર ફોન કર્યા. ટૂંક સમયની અંદર એટીડીઓની એક્ઝામ રહેલી છે. ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર STI DYSO ડેપ્યુટી મામલતદારની એક્ઝામ, પ્રિલિમ એક્ઝામ રહેલી છે. તો એને ધ્યાને રાખી અને એક યુટ્યુબ લેક્ચર ગુજરાત બજેટ ઉપર થાય એ વિચારણા કરી. જ્યારે ગુજરાત બજેટ બહાર પડેલું એવા સમયે ક્લાસરૂમની અંદર ઓફલાઈન લેક્ચર તરીકે ગુજરાત બજેટ સમજાવેલું. તો ભાવનગર શાખામાં અને એ જ રીતે ગાંધીનગર શાખામાં જેટલી બેચીસ રહેલી હતી એમાં ગુજરાત બજેટનો લેક્ચર લેવામાં આવેલો હતો. તો આવનારી પરીક્ષાઓમાં ગુજરાત બજેટમાંથી ક્વેશ્ચન્સ પૂછાય એવી શક્યતાઓને ધ્યાને રાખી અને અત્યારે આ લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે. હર હંમેશ એવું બનતું હોય કે જ્યારે ગુજરાત બજેટ કે કેન્દ્રીય બજેટ બહાર પડે તો આવનારી જે એક્ઝામ્સ હોય એમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે. તો આ વખતે પણ એવી શક્યતાઓ આપણે ધ્યાને રાખીએ કે જે ટૂંક સમયની અંદર એક્ઝામ્સ લેવાશે એમાંથી જે કેટલાક ક્વેશ્ચન્સ પૂછાય તો એ આપણા માટે ફાયદારૂપ છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે જેમ કેન્દ્રીય બજેટ આવેલું છે એ રીતે દરેક રાજ્ય સરકાર દર વર્ષે એક નાણાકીય અંદાજપત્ર રજૂ કરાવતું હોય. ઇતિહાસ જે વિદ્યાર્થીઓ જાણતા હશે એમને ખ્યાલ હશે કે વર્ષ 1919માં જે એ અધિનિયમ આવેલો હતો જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 1919ના અધિનિયમ અંતર્ગત સૌ પ્રથમ વખત રાજ્ય બજેટને કેન્દ્રમાંથી અલગ કરવામાં આવ્યું. અને ભારતીય બંધારણની જો આપણે વાત કરીએ તો અનુચ્છેદ નંબર 202માં રાજ્યના બજેટ અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે. અને ખાસ યાદ રહે કે બજેટ શબ્દનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કરવામાં આવેલો નથી. એની જગ્યાએ વાર્ષિક નાણાકીય નિવેદન શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. વાર્ષિક નાણાકીય નિવેદન અથવા જેને આપણે શું કહીએ છીએ તો કે અંદાજપત્ર કહીએ છીએ. તો મિત્રો, આ અંદાજપત્રનો મતલબ થશે કે આગામી નાણાકીય વર્ષ અંતર્ગત સરકારને અંદાજિત આટલો ખર્ચ થશે, અંદાજિત આટલી આવક થશે. મતલબ કે એક અંદાજ છે, એક્ઝેક્ટ આંકડાઓ હોતા નથી. તો જ્યારે આપણે નાણાકીય વર્ષ કહેતા હોઈએ એનો મતલબ શું થશે તો કે 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધીનો જે પીરિયડ છે, મતલબ કે 1 એપ્રિલ 2021થી લઈ અને 31 માર્ચ 2022 સુધીનો જે સમયગાળો છે એને આપણે હાલનું નાણાકીય વર્ષ કહી શકીએ. રાઈટ. તો આ ગુજરાતનું બજેટ જે બહાર પાડવામાં આવ્યું એ ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવ્યું, ફેબ્રુઆરી 2021માં. અને જે નાણાકીય વર્ષ શરૂ થવાનું એ ક્યારથી શરૂ થાય તો કે 1 એપ્રિલ 2021 થી લઈ અને ક્યાં સુધી રહેશે તો કે 31 માર્ચ 2022 સુધી રહેશે. મતલબ કે જ્યારે ફેબ્રુઆરી 2021માં બજેટને રજૂ કરતા હતા નાણામંત્રી દ્વારા, જ્યારે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવતું હતું એ સમય દરમિયાન આ નાણાકીય વર્ષ ઓલરેડી શરૂ હતું. 2020-21નું જે નાણાકીય વર્ષ છે એ ક્યારે પૂરું થાય તો કે 31 માર્ચ 2021ના રોજ પૂરું થાય. તો આ નાણાકીય વર્ષ ઓલરેડી શરૂ હતું જ્યારે આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવતું હતું. તો આપણે એમ કહી શકીએ કે આ નાણાકીય વર્ષ 2019-20 છે એ તો સૌ કમ્પ્લીટ થઈ ગયેલું હતું. અને એ વર્ષ દરમિયાન જે આંકડાઓ હતા, મતલબ કે આટલો ખર્ચ થયો, આટલી આવક થઈ, અને એક્ઝેક્ટ આંકડાઓ સરકારની પાસે હતા. આ વર્ષ ઓલરેડી શરૂ હતું, મતલબ કે આના એકદમ એક્ઝેક્ટ આંકડાઓ સરકારની પાસે નહીં હોય પરંતુ ઘણા ખરા સાચા એવા આંકડાઓ એમની પાસે આવી ગયા હોય. તો જ્યારે આ નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવ્યું ત્યારે પાછલા 2 વર્ષના જે આંકડાઓ છે, આવક અને ખર્ચના અંદાજો છે, એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ સવાલ પણ કોઈ એક પરીક્ષામાં પૂછવામાં આવેલો કે જ્યારે બજેટને તૈયાર કરવામાં આવે
ત્યારે કેટલા વર્ષના આંકડાઓને ધ્યાને રાખવામાં આવે, તો યાદ રાખવાનું કે પાછલા 2 વર્ષના આંકડાઓને ધ્યાને રાખવામાં આવે. ત્યાર પછી નાણાકીય વર્ષ જે 1 એપ્રિલથી 31 માર્ચ ગણવામાં આવી રહ્યું છે, એ અંગ્રેજના વખતથી આખી એક પ્રક્રિયા છે, મતલબ એક પરંપરા છે. પરંતુ નરેન્દ્ર મોદીએ નીતિપંચની બેઠકમાં જ્યારે તમામ રાજ્યના મુખ્યમંત્રી વગેરે હાજર હતા, એવા સમયે એમણે અપીલ કરેલી કે આ 1 એપ્રિલથી 31 માર્ચ નાણાકીય વર્ષ ન રાખવા કરતાં જે આપણું સામાન્ય ઇંગ્લિશ યર છે, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, તો એને જ નાણાકીય વર્ષ બનાવી દેવું જોઈએ. મધ્યપ્રદેશ સ્ટેટ છે એને સૌ પ્રથમ પહેલ કરી કે આ પ્રકારે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર નાણાકીય વર્ષ ઘોષિત કરવામાં આવે. તો આટલી એક બેઝિક બાબત આપણને ખ્યાલ આવી કે કેટલા વર્ષના આંકડાઓને ધ્યાને રાખવામાં આવે, અને એક એ યાદ રાખીએ, અનુચ્છેદ નંબર 202. ત્યાર પછી નીતિન પટેલે જે અત્યારે બજેટ રજૂ કર્યું એ નીતિન પટેલનું 9મું બજેટ હતું. અને યાદ રહે કે વજુભાઈ વાળા છે એમણે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો એ રેકોર્ડ ધરાવે છે. અને આમ જોઈએ તો ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ 1960થી, ત્યારથી આ 77મું બજેટ રહેલું છે. અને બજેટનું જે કદ છે, જે એનું વોલ્યુમ છે, એ 2,27,029 કરોડનું છે. આ માઇનસની નિશાનીથી માત્ર મસ્તો લીટો છે. તો 2,27,029 કરોડનું બજેટ છે, મતલબ કે આટલો અંદાજિત ખર્ચ થશે અને એ મુજબ આવક થશે. પરંતુ ગુજરાત બજેટ જે બહાર પાડવામાં આવતા હોય મોટા ભાગે પુરાંતવાળા બજેટ હોય છે. તો તમે એ પણ સામાન્ય માહિતી ધરાવતા હશો કે બજેટના સામાન્ય રીતે 3 પ્રકાર હોય. એક સમતોલ બજેટ હોય, એક પુરાંતવાળું બજેટ હોય અને એક ખાધવાળું બજેટ હોય. તો સમતોલ બજેટનો મતલબ થશે કે સરકારને જેટલો ખર્ચ થવાનો છે એટલી આવક થઈ જશે. 100 રૂપિયાનો ખર્ચ થવાનો છે તો 100 રૂપિયાની આવક થઈ જશે. પુરાંતવાળું બજેટ છે એનો મતલબ થશે કે આવક સરકારની પાસે વધારે રહેશે, મતલબ કે 100 રૂપિયાની આવક છે, 80 રૂપિયાનો ખર્ચ છે, મતલબ 20 રૂપિયા પુરાંતના છે. અને ખાધવાળું બજેટ એને કહેવાય કે જેની અંદર સરકારને ખર્ચ વધારે થાય પરંતુ આવક એના પ્રમાણમાં ઓછી હોય. જેમ કે 120 રૂપિયાનો ખર્ચ થવાનો હોય, 100 રૂપિયાની આવક હોય, મતલબ 20 રૂપિયા જે ખાધ છે, ડેફિસિટ છે, અને 20 રૂપિયાનો મેળ કંઈકથી કરશે, લોન સ્વરૂપે કરશે અને વગેરે વગેરે ઉછીના પાછીના કંઈકથી કરશે. ગુજરાત ગવર્મેન્ટ જે બજેટ બહાર પાડે છે એ મોટા ભાગે પુરાંતવાળું બજેટ હોય છે, અને આ પણ એક પુરાંતવાળું બજેટ છે. કેન્દ્ર સરકાર જે બજેટ બહાર પાડે એ મોટા ભાગે ખાધવાળું બજેટ હોય છે, મતલબ કે એમાં ખર્ચ વધારે હોય. અને લોક કલ્યાણની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ખાધવાળું બજેટ હંમેશા સારું હોય કે સરકાર લોકો ઉપર ખર્ચ વધારે કરશે અને લોકો પાસેથી જે ટેક્સ ને વગેરે સ્વરૂપે સરકારને કમાણી થાય એ ઓછી હશે. રાઈટ. હવે જ્યારે કોઈ બજેટ બહાર પડતું હોય તો એમાંથી વિદ્યાર્થીઓ હંમેશા કન્ફ્યુઝનમાં રહેતા હોય કે એમાંથી કયા ડેટા વાંચવા જોઈએ અને કયા ડેટા માત્ર નજર ફેરવી લે તો ચાલે. જ્યારે બજેટ બહાર પડાતું હોય એવા સમયે વિદ્યાર્થીઓ ન્યૂઝપેપર લઈને બેઠી જતા હોય, અથવા મેગેઝિન લઈને બેઠી જતા હોય, અથવા વેબસાઇટ ખોલીને બેઠી જતા હોય, અને ત્યાર પછી આંકડાઓ જે હોય એ અલગ અલગ પ્રકારે ગોખવા માંડતા હોય. તો એવા આંકડાઓ ગોખવાની બિલકુલ જરૂરિયાત નથી. બજેટ અંતર્ગત જે અલગ અલગ પ્રકારની યોજનાઓ બહાર પડી હોય, અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ ઘોષિત થયેલા હોય, અથવા તો નવી એવી કોઈ સરકારી જાહેરાતો હોય, એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નહીં હોય કે મા વાત્સલ્ય યોજના અંતર્ગત સરકારે આ વર્ષે કેટલા રૂપિયા ફાળવ્યા, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. હા, એવું જો હોય કે મા વાત્સલ્ય યોજના અંતર્ગત એના ક્રાઇટેરિયામાં ચેન્જ કરવામાં આવ્યા તો આપણા માટે ચોક્કસ ઇમ્પોર્ટન્ટ બને. માનો કે કોરભાઈનું મામેરું છે તો એમાં સરકારે કેટલા રૂપિયા ફાળવ્યા આ વર્ષે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ હા, એ મામેરાની જે રકમ સરકાર આપે એમાં જો ફેરફાર કરે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અગાઉની પરીક્ષાઓમાં જો બજેટને લઈને સવાલો પૂછવામાં આવ્યા હોય એનો અભ્યાસ તમે જો માનો કે વ્યવસ્થિત કરી લ્યો તો તમારું કામ ઘણું સરળ થઈ જશે કે કેવા સવાલો પૂછાય અને કેવા નથી પૂછાતા. તો ગુજરાત બજેટ 2021-22 અંતર્ગત અલગ અલગ વિભાગ અંતર્ગત શું જોગવાઈ કરવામાં આવી એને આપણે એક પછી એક જોતા જઈએ. સૌથી પહેલા આ પ્રકારની જે વિગતો છે કે રૂપિયો ક્યાંથી આવશે, મતલબ કે સરકારને આવકનો સ્ત્રોત કયો હશે, એક્ઝેક્ટ ડેટા તમે યાદ નહીં રાખો તો ચાલે, પરંતુ માની લો કે જીપીએસસી બોર્ડની એક્ઝામ તમે કોઈ આપો, દાખલા તરીકે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર આવશે અને ત્યાર પછી એસટીઆઈ જે આવવાની છે, તો એમાં કદાચ તમને ક્રમ પૂછી શકે
કે આ વખતેના બજેટ અંતર્ગત જે આવકનો સ્ત્રોત છે એમાં એ સ્ત્રોતને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો કે વગેરે એ રીતે સવાલ પૂછાઈ શકે. તો આ ક્રમ છે તમે એક વખત જોઈ લેશો. ત્યાર પછી રૂપિયો ક્યાં જશે, મતલબ કે ખર્ચ સરકાર જ્યાં જ્યાં કરવાના છે તો એમાં પણ પૂછી શકે કે સૌથી વધુ ખર્ચ કઈ બાબતને લઈને કરવાના છે, તો એ રીતે એને ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર પૂછી શકે કે વગેરે. તો માની લો કે તમે પ્યોર ક્લાસ 3ની તૈયારી કરતા હો, કોન્સ્ટેબલ, તલાટી ને વગેરે વગેરે, તો એના માટે આ ડેટા તમારા માટે કામના નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. સૌથી પહેલું જે ક્ષેત્ર છે કૃષિ અને ખેડૂત કલ્યાણ. તો એ અંતર્ગત આ વખતેના બજેટમાં શું જોગવાઈ છે આપણે જોઈ લઈએ. ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત જિલ્લો જાહેર કરવાની પહેલ સરકારે આદરી છે, શરૂ કરી છે. જે રીતે રાજ્યની આપણે વાત કરીએ તો સિક્કિમ પ્રથમ સ્ટેટ છે કે ત્યાં આગળ ટોટલી ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવે છે, કુદરતી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે ગુજરાત સરકારે પહેલ કરી કે ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત જિલ્લો જાહેર કરવાનો પ્રાયોગિક ધોરણે છે. અને ડાંગ જિલ્લાનો ઉપયોગ એટલા માટે કરે, ડાંગ જિલ્લામાં એટલા માટે કરતા હોય કારણ કે પ્રમાણમાં નાનો જિલ્લો છે ને સરકાર પહોંચી રહે, એટલા માટે મોટા જિલ્લાથી શરૂ આ રીતે ન કરી શકાય, પ્રયોગ ન કરી શકાય, એટલા માટે ડાંગ જિલ્લો પસંદ કર્યો હોય. ડાંગ જિલ્લાની અંદર જે ખેડૂત ટોટલી ઓર્ગેનિક ફાર્મિંગનો ઉપયોગ કરશે તો એમને પ્રથમ વર્ષે 10,000 રૂપિયાની સહાય મળશે સરકાર તરફથી, અને સેકન્ડ યર એમને 6,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. તો આ પોઈન્ટમાંથી સવાલ પૂછવાની શક્યતા વધી ગઈ. એક તો જિલ્લાનું નામ પૂછે અને ખેડૂતોને કઈ રીતે સહાય મળશે એની વાત કરવામાં આવે છે. સામાન્ય રીતે ઓર્ગેનિક ફાર્મિંગ જે ખેડૂતો કરતા હોય તો એમાં 3 વર્ષે એમને રિઝલ્ટ મળતું હોય, મતલબ કે એક પ્રકારે આયુર્વેદિક દવા જેવું છે. એલોપેથીમાં જેમ તાત્કાલિક રિઝલ્ટ મળે એમ આયુર્વેદિકમાં નહીં મળે. તો એ રીતે ઓર્ગેનિક ફાર્મિંગમાં સામાન્ય રીતે 3 વર્ષ જેવો સમય લાગતો હોય. પ્રથમ વર્ષે સરકાર 10,000 આપશે અને બીજા વર્ષે 6,000ની સહાય કરશે. ત્યાર પછી એક સરકારની અલગ પણ પહેલ છે કે સરકાર શું કરે છે કે એક ડ્રમ અને પ્લાસ્ટિકના 2 ટબ લેવા માટે ખેડૂતોને સહાય કરે છે. તો આ રીતે રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના 2 ટબ સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવશે, એ પ્રકારની વાત છે. ત્યાર પછી ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂપિયા 10 લાખની સહાય કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગનો મતલબ થશે કે ખેતરની અંદર જે વસ્તુ ઉગાડવામાં આવે અને ત્યાર પછી એને એકદમ ફાઇનલ કરી અને ખાવા લાયક બનાવવાની જે આખી પ્રોસેસ છે એને આપણે શું કહીએ, ફૂડ પ્રોસેસિંગ કહીએ. અને એના માટે જે યુનિટ ચાલતું હોય ફૂડ પ્રોસેસિંગ માટે એને 10 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે. ત્યાર પછી આગળના પોઈન્ટ્સ તરફ આપણે જઈએ. બાગાયત અંતર્ગત સરકારે જે એક મિશન બહાર પાડેલું છે, બાગાયત વિકાસ મિશન, આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે ને એમાંથી સવાલ પૂછાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. સરકાર અત્યારે એવું વિચારે છે કે જે અમુક પ્રકારની જે ઉજ્જડ થઈ ગયેલી જમીન છે, મતલબ કે બિન ઉપજાઉ જમીન છે, જ્યાં ફળદ્રુપતા નથી, ત્યાં કશો પાક ઉગાડવામાં આવે તો એટલું ઇઝીલી નહીં ઉગી શકે. તો આવી જે સરકારની પડતર જમીનો છે એ જમીન સરકાર હવે લીઝ ઉપર આપશે, ભાડા ઉપર આપશે. જે વ્યક્તિઓને એવું થાય છે અથવા જે કંપનીને એવું થાય છે, જે સંસ્થાને એવું થાય છે કે મારે આ પડતર જમીનનો ઉપયોગ કરી અને ત્યાં આગળ બાગાયત કરવું છે, તો સરકાર એના માટે સહાય કરશે. તો આ બાગાયત વિકાસ મિશન અંતર્ગત એવું કહે છે કે સરકાર 125 થી 1,000 એકર સુધીની જે જમીન છે એ ફાળવશે. જિલ્લાની અંદર કલેક્ટરને અરજી કરવાની અને કલેક્ટરી જમીનની ફાળવણી કરી શકશે. અને ત્યાર પછી એ જે જમીન આપવામાં આવે એ મેક્સિમમ 30 વર્ષ સુધીનો કરાર એમાં કરવામાં આવતો હોય. 30 વર્ષ પછી એ રિન્યૂ કરી શકાય, પરંતુ પ્રારંભિક તબક્કે મેક્સિમમ 30 વર્ષ સુધી કરાર થઈ શકે. આવા જે નાના નાના પોઈન્ટ્સ છે એ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે. કરંટ અફેર્સનું એનાલિસિસનો જે મેં એક વિડીયો લીધેલો એમાં તમને જણાવેલું કે ગુજરાત ગવર્મેન્ટ સાથે સંકળાયેલ કોઈ પણ કરંટ અફેર્સ હોય, એમાં ખાસ કરીને ગુજરાત સરકારે કોઈ પોલિસી બહાર પાડેલી હોય, જેમ કે સોલાર પોલિસી હોય, ઇન્ડસ્ટ્રી પોલિસી હોય, એ જ રીતે આ પ્રકારની બાગાયતને લગતી કોઈ પોલિસી હોય તો એ તમારે ખાસ રીતે કરી લેવી જોઈએ. તો 30 વર્ષ સુધીની લીઝ ઉપર આપવામાં આવશે અને જે ભાડું રાખવામાં આવેલું છે, સરકાર જે પડતર જમીન આપશે જે તે વ્યક્તિને કે સંસ્થાને, તો એની પાસેથી જે ભાડું લેવાનું છે તો પ્રથમ 5 વર્ષ માટે બિલકુલ ભાડું લેવામાં નહીં આવે. મતલબ કોઈ વ્યક્તિ એમ કહે કે મારે 5 વર્ષ માટે જ જોતી છે તો એમ નહીં આપવામાં આવે, તમારે ઓછામાં ઓછું 10 વર્ષ માટે તો ભાડા ઉપર લેવી પડશે.
તો પહેલી 5 વર્ષ પહેલાં 5 વર્ષ માટે બિલકુલ ભાડું નથી. ત્યાર પછીના 6 થી 10 વર્ષ સુધીનું જે ભાડું છે એ 1 એકરના 1 વર્ષના ₹100 એ રીતે લેવામાં આવશે. 10 થી 20 વર્ષ માટે જો જમીન લેવામાં આવે તો 1 વર્ષના 1 એકરના ₹250 લેખે એ ભાડું ગણવામાં આવશે. અને 30 વર્ષ સુધી મતલબ 20 થી 30 વર્ષ સુધી જો લેવામાં આવે તો 1 વર્ષના 1 એકરના ₹500 સરકાર ભાડું વસૂલ કરશે. સાથે જે વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય એમણે કંઈક ડિપોઝિટ ભરવી પડશે, મતલબ એનાથી ખાતરી થશે કે કેટલા લોકો ખરેખર ગંભીર છે. તો 1 એકર દીઠ ₹2500 ડિપોઝિટ પેટે ભરવા પડશે. અને ત્યાર પછી જે વ્યક્તિએ પોતે પ્લાન રજૂ કર્યો હોય કે મારા પડતર જમીન ઉપર આ પ્રકારે બાગાયત કરવી છે, નર્સરી કરવી છે અને આ ફળ ફ્રૂટને વગેરે ઉગાડવું છે, તો એ જેવો પ્રોજેક્ટ ત્યાં આગળ કમ્પ્લીટ કરે લોકો, તો એક કમિટીનું ગઠન સરકાર કરે અને કમિટીની ભલામણના આધારે જે ડિપોઝિટ ભરી હોય એની 90% રકમ પરત કરી દેવામાં આવે. તો આ પ્રકારની જે નાની મોટી જોગવાઈઓ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ચોક્કસ ઉપયોગી છે. ત્યાર પછી આમાં એવું પણ કહેવા માગે છે કે માનો કે જે વ્યક્તિએ કરાર કર્યો હોય અને એ વ્યક્તિનું નિધન થઈ જાય તો એની સીધી લીટીના વારસદાર જે હોય, મતલબ કે એનો છોકરો છોકરી વગેરે સીધી લીટીના જે વારસદાર હોય એના નામે કરાર ટ્રાન્સફર થઈ શકે. કોઈ સંસ્થા અથવા કંપનીએ માનો કે સરકારની સાથે કરાર કર્યો અને ત્યાર પછી સંસ્થા કે કંપની એવું ઈચ્છે કે અન્ય કોઈ સંસ્થાને આપી દેવામાં આવે, એ રીતે પણ આમાં સગવડ કરી આપવામાં આવેલી છે. ત્યાર પછી એ પડતર જમીન અંતર્ગત કોઈ વ્યક્તિ ઈચ્છે કે મારી સિંચાઈની વ્યવસ્થા કરવી છે, ટપક સિંચાઈને વગેરે, તો એના માટે જે ખર્ચ થાય એમાં સરકાર 70% સુધી એને સબસિડી આપી શકે અથવા એમાં રાહત આપી શકે, મદદ કરી શકે. એ જ રીતે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારે ત્યાં બોરવેલ કરાવવો છે, તો એમાં જે ટોટલ ખર્ચ થાય એના 25% સરકાર ભોગવી શકે. અને કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે મારે સોલર પેનલ ત્યાં આગળ ફિટ કરાવવી છે, તો એના ટોટલ ખર્ચના 25% રકમ સરકાર આપી શકે. તો આટલી જોગવાઈ તમે બાગાયત વિકાસ મિશન અંતર્ગત જો યાદ રાખી લ્યો તો તમારું ઘણું કામ થઈ જશે. પરીક્ષામાં પૂછાવી શક્યતાઓ તો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. પશુપાલન અંતર્ગત એવી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી કે 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવે. અત્યાર સુધી જે વ્યવસ્થા છે કે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર અંતર્ગત જિલ્લા કેન્દ્ર ઉપર એક પશુનું દવાખાનું હોય. કોઈ પશુની માંદગી સમયે કે કોઈ અન્ય ઈજા વખતે ત્યાં આગળ લઈ જવામાં આવે તો ત્યાં જે કંઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે એ મફત સારવાર ત્યાં આગળ મળી રહે. પણ જે દૂરના જે ગામડાઓ છે કે જે જિલ્લાના કેન્દ્રથી ખૂબ દૂર રહેલા છે, તો ત્યાં આગળ એ વ્યવસ્થા કરે છે કે 10 ગામ દીઠ એક પશુનું દવાખાનું. ત્યાર પછી આપણને એ પણ ખ્યાલ છે કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 નંબર ડાયલ કરવાથી કોઈ પશુ છે એ ઘવાઈ ગયેલું હોય તો એને સારવાર મળી શકે. તો એના માટે આ બજેટમાં કેટલાક રૂપિયા ફાળવવામાં આવેલા છે. ત્યાર પછી જળ સંપત્તિ અંતર્ગત જો આપણે વાત કરીએ તો નીતિ આયોગ દ્વારા જે એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો વોટર મેનેજમેન્ટને લઈ, તો એમાં ગુજરાત સરકારે એવો દાવો કરેલો છે બજેટમાં કે છેલ્લા 3 વર્ષથી સતત અમે પ્રથમ નંબર ઉપર આવી રહ્યા છીએ. ત્યાર પછી સૌની યોજના અંતર્ગત કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, અને આપણને સૌને ખ્યાલ છે સૌની યોજના જે ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે. અને આપણને બધાને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર એક ઉચ્ચ પ્રદેશ છે અને ઊંધી રકાબી ટાઈપનો એક પ્રદેશ છે કે ચોમાસા દરમિયાન જે નદીઓમાં પાણી આવે એ બધું પાણી સીધું દરિયાની અંદર જતું રહે. બરાબર. તો ચોમાસા સિવાયના સમયની અંદર સૌરાષ્ટ્રની નદીઓ ભાગ્યે જ કોઈ એવી હશે કે જ્યાં પાણી જોવા મળે. તો સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી સૌરાષ્ટ્રની અંદર પાણીની સમસ્યાને દૂર કરવા માટે સરકારે જે યોજના બનાવી સૌની યોજના, કે નર્મદા નદીનું જે વધારાનું પાણી છે ડેમ ઉપરથી વહી જતું જે પાણી છે એને કેનલ મારફત પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું, અને અલગ અલગ 4 લિંક એની આપવામાં આવી છે. તો એ અંતર્ગત ગુજરાત બજેટમાં આ વખતે કેટલાક રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ થાય કે સૌની યોજનાનું પૂરું નામ શું થાય, તો કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. અને આ યોજના અંતર્ગત તો અગાઉ ઘણી બધી વખત સવાલ પૂછવામાં આવેલા કે જ્યારે સૌની યોજના અંતર્ગત કોઈ ડેમની અંદર પાણી ભરવામાં આવે, બરાબર, તો એ સમયે નરેન્દ્ર મોદી અથવા વિજય રૂપાણી હાજર રહ્યા હોય તો આવનારી પરીક્ષાઓની અંદર સવાલ એમાંથી નીકળે કે તાજેતરમાં કયા ડેમની અંદર સૌની યોજના અંતર્ગત નર્મદા નદીનું પાણી ભરવામાં આવ્યું. તો આ પ્રકારે સવાલ અગાઉ બની ચૂકેલા છે. તો સૌની યોજનાની માહિતી તમારે મેળવી લેવી જોઈએ. તો આ વખતે એવું કહેવામાં આવે છે, બજેટમાં એવો ઉલ્લેખ છે કે રાજકોટ શહેરની
જીવાદોરી સમાન આજીવન અને ન્યારીવન ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે. અને ભાવનગર શહેરની અંદર જે ગૌરીશંકર તળાવ છે, બોર તળાવ છે, તો એમાં પણ પાણી ભરવામાં આવેલ છે સૌની યોજના અંતર્ગત. તો આ પ્રકારનો ઉલ્લેખ ગુજરાત બજેટમાં કરવામાં આવેલો છે. ત્યાર પછી અટલ ભૂજળ યોજના છે. નરેન્દ્ર મોદી તરફથી 2020માં આને લોન્ચ કરવામાં આવેલ છે અટલ ભૂજલ યોજના. અને 2020 થી 2025 સુધીનો સમયગાળો છે. 5 વર્ષ આ યોજના માટે સમયગાળો ફાળવવામાં આવેલો છે. અટલ ભૂજળ યોજના અંતર્ગત શું કરવાનું છે તો કે જે જળ સ્ત્રોત માટેના આપણે માની લો કે કૂવા છે અથવા તો તળાવો છે કે જ્યાં પાણીનો સંગ્રહ થઈ શકે, તો એનું સમારકામ કરવું અથવા તો નવા એવા ડેવલપ કરવા કે જેથી ચોમાસાનું પાણીનો મેક્સિમમ સંગ્રહ થઈ શકે. અને મેક્સિમમ સંગ્રહ થઈ શકે તો એના પરિણામે જે પાણીનું તળ છે એ ઉપર આવી શકે. તો અટલ ભૂજળ યોજના અંતર્ગત 2020 થી લઈને 2025 5 વર્ષનો સમય ફાળવવામાં આવેલો છે. અને કેન્દ્ર સરકાર તરફથી આ યોજના લોન્ચ કરવામાં, નરેન્દ્ર મોદી તરફથી યોજના લોન્ચ કરવામાં આવી. અને પ્રારંભિક તબક્કે પાણીની સમસ્યા ધરાવતા જે 7 જિલ્લાઓ છે કે જેમાં ગુજરાત પણ છે, હરિયાણા, ત્યાર પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાઈટ, કર્ણાટક, આ પ્રકારના જે રાજ્યો છે 7 જેટલા, તો એને સૌ પ્રથમ ટાર્ગેટ કરવામાં આવશે. ત્યાર પછી બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખાણી, ડીસા, દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેક્ટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇનની યોજના પ્રગતિ હેઠળ છે. આમાંથી સવાલ બની શકે એવી શક્યતાઓ તો બિલકુલ નથી. ત્યાર પછી આ પણ એક સરસ યોજના છે. નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરિયામાં વહી જાય છે. તો તમે કદાચ નામ સાંભળ્યું હશે કલ્પસર યોજનાનું, રાઈટ. અહીંયા આગળ હું તમને ફોટાની અંદર જો દેખાડવાનો પ્રયાસ કરું તો ખંભાતનો અખાત અહીંથી જે શરૂ થઈ જાય છે અને તમને ખ્યાલ હશે કે અલગ અલગ પ્રકારની નદીઓ છે. દાખલા તરીકે મહી નદી છે, ત્યાર પછી આ ઢાઢર નદી છે, ત્યાર પછી આ નર્મદા નદી છે. તમે જોઈ શકતા હશો કે આ નર્મદા નદીનું પાણી ખંભાતના અખાતમાં વહી જાય છે, અહીંથી ઢાઢર નદીનું પાણી વહી જાય છે, અહીંથી મહી નદીનું પાણી વહી જાય છે. તો એવી જે નદીઓનું પાણી ખંભાતના અખાતની અંદર વહી જાય તો પરિણામ સ્વરૂપે શું થાય તો કે મીઠું પાણી છે એ દરિયાની અંદર ભળી અને ખારું પાણી થઈ જાય. હવે એ બિનઉપયોગી થઈ જશે. તો ગુજરાત ગવર્મેન્ટનો આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે છેલ્લા ઘણા વર્ષોથી. અને આમ તો જ્યારે બજેટ આવે ત્યારે એમાં કલ્પસર યોજનાનો ઉલ્લેખ ન હોય એવું તો બને નહીં, રાઈટ. તો પ્રોજેક્ટ પણ મોટો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ એક ડેમ બનવા જઈ રહ્યો છે, કલ્પસર ડેમ. મતલબ કે શું થશે કે અહીં સુધીનો જે પોર્શન હશે આટલો ખંભાતના અખાતનો, ત્યાં સરોવર બનશે, રાઈટ. આ જે આટલું પાણી હશે એ તદ્દન મીઠું પાણી હશે અને એની પછીનો જે ભાગ હશે ત્યાંથી અખાત શરૂ થશે ને એ બધું ખારું પાણી હશે, રાઈટ. તો આટલો જે પોર્શન છે એ મીઠા પાણીનું એક આખું બનાવી દેવાનું છે અને જે નદીઓનું પાણી જે અહીં આગળ આવે છે એને ખંભાતના અખાતમાં ભળતું અટકાવવા માટે થઈ અને આગળ ડેમની વ્યવસ્થા કરવાની છે. તો અત્યારે જે ભાડભૂત બેરેજની વાત કરવામાં આવી છે, તો બેરેજનો મતલબ શું થશે તો કે બેરેજનો મતલબ થશે એક પ્રકારનું સ્ટ્રક્ચર. જેમ ડેમ હોય છે એ પ્રકારે એક સ્ટ્રક્ચર બનાવવાનું છે અને જે નદીનું પાણી હોય એને ડાયવર્ટ કરવા માટે એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા આગળ તમને દેખાતું હશે ભાડભૂત બેરેજ લખેલું છે કે નર્મદા નદીનું પાણી જ્યાં અહીં આગળ આવે એને અહીંથી ડાયવર્ટ કરવાનું છે ને અહીંયા આગળ સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો અહીંથી જે ખંભાતના અખાતમાં પડી જાય છે પાણી, એની જગ્યાએથી ડાયવર્ટ કરી અને એને ક્યાં લઈ જવાનું છે? કલ્પસર યોજના અંતર્ગત અહીં આગળ મીઠા પાણીના જળાશયમાં લઈ જવાનું છે, રાઈટ. તો આ ભાડભૂત બેરેજ તરીકે ઓળખાશે. આગામી 4 વર્ષની અંદર એ કામ કમ્પ્લીટ થશે. તો આ તમને ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા આગળ જે બેરેજ બનાવવા માટે ખર્ચ કરવાનો છે એનો ઉલ્લેખ અહીંયા આગળ બજેટ અંતર્ગત કરવામાં આવ્યો છે. તો દર વખતેના બજેટમાં કલ્પસર યોજના કે વગેરે વગેરે એનો ઉલ્લેખ જોવા મળતો હોય છે. ત્યાર પછી સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કરવા માટે 2005થી ગુજરાત સરકારે એક કંપની બનાવી છે જેનું નામ છે ગ્રીન રેવોલ્યુશન કંપની. એનો મુખ્ય ઉદ્દેશ છે કે જે ખેડૂતો સિંચાઈ માટે વિચારતા હોય કે ટપક સિંચાઈ વ્યવસ્થા કરવી છે કે વગેરે, તો એમને સહાય કરવા માટે થઈ અને આ કંપની છે ગ્રીન રેવોલ્યુશન કંપની. અને એ અંતર્ગત જે ખેડૂત
પોતે સિંચાઈની વ્યવસ્થા ખેતરમાં કરાવડાવે તો જે ટોટલ ખર્ચ થાય એમાંથી 70 થી 90% સબસિડી એને આપવામાં આવે. ત્યાર પછી શિક્ષણ અંતર્ગત આપણે વાત કરીએ તો શિક્ષણ અંતર્ગત પરંપરાગત રીતે જે રીતે વાત થતી હોય કે મધ્યાહન ભોજન યોજના માટે આટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી, પછી અન્ન સંગમ યોજના માટે, સુખડી યોજના માટે આટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી. એ કોમન છે, દર વર્ષે આ રીતે રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય. એ મુખ્ય મુદ્દો પરીક્ષા માટે બનતો નથી. કંઈક યોજનામાં જો ફેરફાર હોય, કંઈક નવી બાબત જોડવામાં આવી હોય તો ચોક્કસ પરીક્ષામાં પૂછાઈ શકે. બજેટમાં એવું કહેવા માંગે છે કે ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી જે કેટલીક જૂની શાળાઓ છે એને હેરિટેજ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. આ એક નવી વાત છે. સાથોસાથ અહીંયા આગળ એમ કહે છે કે મિશન ગુરુકુલ એક યોજના છે. મિશન ગુરુકુલ યોજના અંતર્ગત અહીંયા આગળ છે મિશન ગુરુકુલ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવામાં રસ રૂચિ હોય કે 0.01% જેટલા લોકો ભારતની અંદર સંસ્કૃત બોલી રહ્યા છે, રાઈટ. અને સંસ્કૃત એ ઘણી લેંગ્વેજીસ છે એની જનની છે. દાખલા તરીકે ગુજરાતી લેંગ્વેજ છે પણ એ પણ એમાંથી છૂટી પડી આવેલી છે. તો આ સંસ્કૃત લેંગ્વેજ એકદમ લુપ્ત ન થઈ જાય, લોકો સંસ્કૃત સમજી શકે, વાંચી શકે, એટલીસ્ટ થોડું ઘણું બોલી શકે, તો એ આખો જે સાંસ્કૃતિક વારસો છે સંસ્કૃતિને લઈને તો એ જળવાઈ રહે એવા ઉદ્દેશ સાથે ગુજરાત ગવર્મેન્ટે શું કર્યું કે મિશન ગુરુકુલ યોજના લોન્ચ કરી અને એ અંતર્ગત એમ કહે છે કે 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્રઢીકરણ માટે આ યોજના લઈ આવેલા છે. ત્યાર પછી ગુજરાત ગવર્મેન્ટ એમ પણ કહે છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અંતર્ગત ગુજરાત નંબર 1 છે, મતલબ કે ફર્સ્ટ છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ શરૂ કરેલું હોય. આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંતર્ગત ગુજરાત સરકારની જે એક પ્રકારે સફળ યોજના આપણે કહી શકીએ, મા અને મા વાત્સલ્ય યોજના, એ અંતર્ગત લાભાર્થીને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટેની જે યોજના છે એ અંતર્ગત બજેટમાં કેટલાક કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. અને આપણને સૌને ખ્યાલ છે કે BPL અંતર્ગત જે આવતા લોકો હોય એને મા કાર્ડ મળતું હોય. ત્યાર પછી એવા લોકો છે કે જેની વાર્ષિક આવક મર્યાદા ઓછી હોય, મતલબ 3 લાખ રૂપિયા સુધીની હોય, એમને મા વાત્સલ્ય કાર્ડ મળતું હોય. અને અલગ અલગ પ્રકારની બીમારીઓનું આખું લિસ્ટ છે. અને એ અંતર્ગત કોઈ બીમારી કોઈને લાગુ પડી હોય તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જઈ અને એ બીમારી જો માનો કે ડાયગ્નોસિસ કરાવશે, એની ટ્રીટમેન્ટ કરાવશે, તો જે કંઈ ખર્ચ થશે એ સીધી સરકાર ભોગવી દેશે. તો ખૂબ સારી અને સફળ યોજના આપણે કહી શકીએ પ્રકારની છે. તાજેતરમાં જે કોરોના મહામારી આવી અને એના કારણે જે કેટલાક લોકોને નુકસાન થયું તો સરકારે એક એવો નિર્ણય કર્યો કે મા અમૃતમ કે મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત જે વ્યક્તિને કોરોના થયેલો છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે તો એમને મેક્સિમમ 50,000 રૂપિયા સુધી આ કાર્ડનો લાભ આપવામાં આવશે. મતલબ કે એક દિવસના 5,000 રૂપિયા લેખે 10 દિવસ સુધી ટ્રીટમેન્ટ લે તો એમને મા કાર્ડનો લાભ આપવામાં આવશે. આ પ્રકારે જોગવાઈ કરવામાં આવી. સાથોસાથ ગુજરાત ગવર્મેન્ટે એક ડિસિઝન એવો પણ લીધો કે જે સ્મશાનની અંદર ડેડ બોડીઝને સળગાવવાનું કામ કરે છે, કોરોના વાયરસથી સંક્રમિત થયેલી જે બોડીઝ છે એમને સળગાવવાનું કામ કરે છે. અને એવા જે વ્યક્તિઓ સ્મશાનની અંદર કામ કરતા હોય જેમને કોરોના વાયરસ લાગુ પડે અને એમનું જો નિધન થાય તો એમને પણ કોરોના વોરિયર્સ ગણવામાં આવશે અને એમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ પ્રકારનો ડિસિઝન ગુજરાત ગવર્મેન્ટે લીધેલો છે. ત્યાર પછી આ પ્રકારની જે પરંપરાગત કેટલીક યોજનાઓ ચાલી આવે છે કે રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા માટે બાળ સખા 3 યોજના. ત્યાર પછી આ જ્યારે તમે યોજનાની અંદર 1, 2, 3, 4 એવી રીતે સાંભળો, વાંચો તો એનો મતલબ એવો થશે કે બાળ સખા પ્રારંભિક તબક્કે કેટલાક સ્ટેટ, કેટલાક જિલ્લાની અંદર લાગુ કર્યું હોય, એમાં પ્રયોગ સારા મળ્યા હોય, મતલબ પ્રયોગના પરિણામ સારા મળ્યા હોય, સફળતા મળી હોય એટલે સેકન્ડ ફેઝ શરૂ કરે, ત્યાર પછી થર્ડ ફેઝ શરૂ કરે. તો આ પ્રકારની જ્યારે આરોગ્ય વિષયક યોજનાઓ હશે એમાં પ્રાયોરિટી આપવામાં આવશે કે સૌથી વધારે ખરાબ હાલત કઈ જગ્યાએ છે તો કે આ સ્ટેટની અંદર છે તો ત્યાં પહેલો ફેઝ કરશે, એમાં સફળતા મળશે. ત્યાર પછી એના કરતાં ઓછી ખરાબ હાલત જે સ્ટેટમાં હોય તે સેકન્ડ ફેઝ લઈ આવશે, રાઈટ. તો આ પ્રકારે બાળ સખા 3 યોજના. ત્યાર પછી સગર્ભા માતાઓને સહાય આપવા માટેની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. એમાં મતલબ આ યોજનાઓના જે નામ આવે છે એમાં કેટલાક રૂપિયાની ફાળવણી ગુજરાત ગવર્મેન્ટે કરેલી હોય. ભારત સરકારના સહયોગથી આ 2 નામ આપણે યાદ રાખીએ, ગોધરા અને મોરબી ખાતે
નવી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે. અને ત્યાર પછી આ એક વિગત પણ છે કે 108 જે એમ્બ્યુલન્સ છે એ હાલમાં 622 જેટલી છે અને નવી 150 એમ્બ્યુલન્સ ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ગુજરાત બજેટમાં કરવામાં આવેલી છે. ત્યાર પછી વિધવા બહેનોને સહાય આપવા માટેની યોજના છે ગંગા સ્વરૂપા આર્થિક યોજના. ગંગા સ્વરૂપા આર્થિક યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને પેન્શન આપવામાં આવે અને મતલબ એક સહાય આપવામાં આવે. એ કેટલા રૂપિયાની મળે છે? તો કે હવે 1250 રૂપિયા કરવામાં આવેલા છે. અને જે ક્રાઇટેરિયા હતા કે ગામડાની અંદર જો વિધવા બહેન હોય કે જેમની વાર્ષિક આવક મર્યાદા 47,000 હોય એમને આનો લાભ મળતો હતો. અને સિટીની અંદર જેમની વાર્ષિક આવક મર્યાદા 68,000 હોય એમને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આનો વ્યાપ વધારવામાં આવ્યો. મતલબ કે ગામડાની અંદર જે સ્ત્રી છે એની વાર્ષિક આવક જો 1.20 લાખ રૂપિયા હોય તેમ છતાં એને આ સહાય મંથલી આપવામાં આવશે. અને સિટીની અંદર જે વિધવા બહેન હોય એની વાર્ષિક આવક મર્યાદા જો 1.50 લાખ હોય તેમ છતાં એને મંથલી આ રીતે સહાય આપવામાં આવશે. ત્યાર પછી એ પૂર્ણ યોજના છે કે જે 15 થી 18 વર્ષની કિશોરીઓ હોય અને પોતે કુપોષણવાળી હોય, મતલબ કે આયોડિનની ખામી હશે, આયર્નની ખામી હશે ને વગેરે, તો એમના માટે પૂર્ણ યોજના ચાલે છે. આ એક નવી યોજના લઈ આવ્યા છે પાપા પગલી યોજના. બાળ મંદિરની અંદર બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી એનો ઉદ્દેશ છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય ને એના માટે પાપા પગલી યોજના લઈ આવ્યા છે. ત્યાર પછી 6 માસથી 3 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે એક આ જિલ્લાઓનું નામ યાદ રાખી લઈએ. ડાંગ છે, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર. એમાં આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન કરવામાં આવેલું છે, પ્રાયોગિક ધોરણે છે. તો ઘણીવાર આ પ્રકારે પૂછાઈ શકે કે આ પ્રયોગ નીચેનામાંથી કયા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ છે અથવા નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી, એ રીતે સવાલ બની શકે. ત્યાર પછી જો કોઈ વિધવા બહેન ફરીવાર પુનઃ લગ્ન કરશે તો એમને 50,000 રૂપિયાની સહાય કરવાની જોગવાઈ ગુજરાત બજેટ અંતર્ગત કરવામાં આવી છે. તો આ સવાલ પણ એક બની શકે કે વિધવા બહેન ફરીવાર લગ્ન કરશે તો અમને 50,000ની સહાય સરકાર તરફથી મળશે. એક જ વાર મળશે, એ આપણે નોંધ લેવાની. ત્યાર પછી હર ઘર નલ યોજના કરીને જે કેન્દ્ર સરકારની યોજના છે એ અંતર્ગત ગુજરાત સરકારે બજેટમાં એવું ડિક્લેર કર્યું છે કે 82% ઘરો સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. મતલબ પાઇપલાઇન નખાઈ ગઈ હશે, પાણી પહોંચાડવાનું જે બાકી રહી ગયું હશે એવું બની શકે. અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટેના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારની વિગતો આપણે એટલા માટે લીધી કે કદાચ આ પ્રકારના સ્ટેટ્સ અથવા તો કોઈ પણ શહેરનું નામ કે વગેરે પૂછાઈ શકે, તો કોઈ ડિસ્ટ્રિક્ટ અથવા તો કોઈ શહેરનું નામ આપણને પૂછાય એ ઉદ્દેશ સાથે આપણે આ વિધાન લીધેલું છે. ત્યાર પછી માનવ ગરિમા યોજના છે. જો આ પ્રકારની યોજનાઓ કોઈ નવી યોજના નથી, આ ઘણા સમયથી ચાલી આવતી યોજના છે. આ વખતે શું કર્યું હોય, માત્ર કેટલાક કરોડ રૂપિયા ફાળવ્યા હોય, રાઈટ. માનવ ગરિમા યોજના સ્પેશિયલી SC લોકોને લાગુ પડે, શેડ્યુલ્ડ કાસ્ટને, અનુસૂચિત જાતિના લોકોને લાગુ પડશે. કે SCના સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ વર્ગના લોકો હોય એમને કોઈ નવો વ્યવસાય શરૂ કરવો છે. દાખલા તરીકે કોઈ બહેન છે એમને બ્યુટી પાર્લર શરૂ કરવું છે, અથવા કોઈ ભાઈ છે એમણે પ્લમ્બિંગનું કામ શરૂ કરવું છે, ઇલેક્ટ્રિશિયનનું કામ શરૂ કરવું છે. તો એવા સમયે એમને જે ટૂલ કિટ્સ જોશે તો એ ટૂલ કિટ સરકાર તરફથી આપવામાં આવશે, સહાય આપવામાં આવશે. પણ એમાંય કેટલીક બાબતો હોય કે ભાઈ આટલા ટકાની મર્યાદામાં જ સરકાર આપી શકે, આટલા રૂપિયાની મર્યાદામાં જ આપી શકે. ટૂલ કિટ માનો કે હાઈ સ્ટાન્ડર્ડ લઈ આવશે ને એનો ખર્ચ 2 લાખ રૂપિયા થાય તો એમ સરકાર નહીં આપે. એના કેટલાક ક્રાઇટેરિયા છે, એટલે આટલા રૂપિયાની મર્યાદામાં સરકાર સહાય કરી શકશે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ જે અત્યાર સુધી 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તો આ સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. દિવ્યાંગ વ્યક્તિને 1,000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત 2 ફેરફાર કર્યા છે.
એક ફેરફાર તો એ કર્યો કે એવા દિવ્યાંગ વ્યક્તિઓને સહાય આપવામાં આવતી હતી, પેન્શન આપવામાં આવતું હતું કે જેમની દિવ્યાંગતા મતલબ ડિસેબિલિટી 80% સુધીની હોય. હવે એમાં થોડો ઘટાડો કર્યો, મતલબ કે જે વ્યક્તિઓને 75% ડિસેબિલિટી હશે એવા વ્યક્તિઓને પણ યોજનાનો લાભ મળશે. દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે. સાથે 2 પ્રકારની તકલીફો કે જેને અત્યાર સુધી ઇન્ક્લુડ કરવામાં નહોતી આવી, મતલબ કે એ બીમારી હોય તેમ છતાં એને ડિસેબિલિટી નહોતી ગણવામાં આવી આ યોજના માટે. તો હવેથી 2 આ પ્રકારની બીમારીને આપણે યાદ રાખીએ. એક છે સેરેબ્રલ પાલ્સી અને એક છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. રાઈટ. સેરેબ્રલ પાલ્સી છે એનો મતલબ શું થશે? આ પ્રકારની બીમારી અથવા તકલીફમાં શું થશે તો કે મગજની અંદર જે મધ્ય ભાગની અંદર જે સેરેબ્રલ આવેલું હોય એ બરોબર કામ નહીં કરે, અથવા તો એનો મતલબ સીધો સાધો એમ થશે કે શરીરના અંગોના જે મુવમેન્ટ્સ છે, હલનચલન છે, એમાં એ પોતે નિયમન નહીં કરી શકે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પી ગયો હોય તો એનું સેરેબ્રલ બરોબર કામ નહીં કરે અને પછી શરીર ઉપર કંટ્રોલ ન કરી શકે અને લથડિયા ખાશે, વળી પાછું પડી જશે, ગટરમાં વયો જશે વગેરે. તો સેરેબ્રલ પાલ્સી અંતર્ગત શું થાય કે જે વ્યક્તિના પ્રકારની તકલીફ હોય એ શરીરની જે મુવમેન્ટ્સ છે અલગ અલગ અંગોની એની ઉપર કંટ્રોલ નથી કરી શકતા. રાઈટ. અત્યારે આપણે હાથની મુવમેન્ટ આપણે જેમ ઈચ્છીએ એમ થશે, પરંતુ આ પ્રકારની તકલીફવાળા જે લોકો હશે એવું નહીં થઈ શકે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, આ એક માનસિક બીમારી છે. આ બીમારી અંતર્ગત શું થશે તો કે એવા ઘણા બાળકો આપણે જોયા હશે કે જે બરોબર બોલી નહીં શકે, મતલબ કે એને જેમ આપણને કહેવું છે એ એક સાથે નહીં કહી શકે, એકદમ ડરતો બોલશે, અથવા તો વારંવાર રિપીટ કર્યા કરશે, અથવા તો એ સંવાદ બરોબર નહીં કરી શકે. મતલબ એક પ્રકાર ડરની ભાવના એને સતત લાગ્યા કરતી હોય અને જે એને વાતાવરણ મળેલું હોય એ જે એકદમ હેલ્ધી વાતાવરણ આપણે જેમ કહી શકીએ કે ફ્રીલી બોલી શકે, ફ્રીલી વાતચીત કરી શકે, એવું નહીં થાય. તો એક માનસિક બીમારી છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. તો એ 2 તકલીફને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. સાથોસાથ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા 6,63,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ છે. પરીક્ષામાં પૂછાવી શક્યતાઓ નથી. ત્યાર પછી ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત અને વિકસતી જાતિની અંદાજે 1,82,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટેની જે યોજના છે સરસ્વતી સાધના યોજના, અને એ હેઠળ સાયકલ સરકાર પૂરી પાડે છે. તમે આ પ્રકારની સાયકલ જોઈ હશે, જે નાની સાયકલ આવે બહેનો માટેની સ્પેશિયલ, એ તરત ખ્યાલ આવી જાય કે સરકારની સહાયમાંથી આવેલી છે અને એનો ભાઈ એ સાયકલ લઈને જતો હોય છે. તો એ તમે જોયું હશે. ત્યાર પછી ડોર ટુ ડોર કચરાને કલેક્ટ કરવા માટે સરકાર અત્યારે શું કરે છે કે ગામની જેટલી વસ્તી હોય તો વસ્તી દીઠ મતલબ વ્યક્તિ દીઠ 2 રૂપિયા પંચાયતને આપતી સરકાર. હવે સરકારની ઈચ્છા એવી છે કે થોડા વધારે રૂપિયા આપવામાં આવે તો વધુને વધુ કચરો કલેક્ટ કરાવી શકાય. તો ડોર ટુ ડોર એ ઘન કચરાને કલેક્ટ કરવા માટે થઈ અને 2 રૂપિયાની અત્યાર સુધી જે ગ્રાન્ટ મળતી હતી એની જગ્યાએ હવે 4 રૂપિયા આપવામાં આવશે. એટલે માની લ્યો કે 2000ની વસ્તી હોય ગામડામાં, તો દર મહિને કેટલા રૂપિયા મળશે પંચાયતને એ ઘન કચરાને લેવા માટે? તો કે 2000 × 4 એટલે કે 8000 રૂપિયા આપવામાં આવે. તમે જે ગામડામાં રહેતા હોય ત્યાં આગળ ક્યારેક મુલાકાત લેવી પંચાયતની અને પૂછવું કે આવી કોઈ સહાય, આવી કોઈ ગ્રાન્ટ આપવામાં આવે છે કે કેમ. 2022 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશ સાથે અમલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ આવાસો બાંધવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ છે. અને ત્યાર પછી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, મતલબ આ પરીક્ષામાં પૂછાવી શક્યતા નથી. ત્યાર પછી મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન મતલબ આજીવિકા અંતર્ગત કેટલાક રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. અને જે આ વખતે નવી યોજના જે મૂકવામાં આવી બજેટમાં ઉલ્લેખિત છે, મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના. મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના અંતર્ગત એવા ગામડા પસંદ કરવામાં આવે કે જ્યાં એટલીસ્ટ 10,000ની વસ્તી હોય, મતલબ કે 10,000 કે તેથી વધારેની વસ્તી ધરાવતા પ્રમાણમાં મોટા ગામડાઓ હોય અને ત્યાં એટલા બધા પ્લોટ અવેલેબલ નથી, જમીન એટલી અવેલેબલ નથી અને માણસોને મકાન જો આપવા હોય તો સરકાર શું કરશે
કે 3 માળના મકાન બનાવશે અને એમાં સરકાર જે એવા વ્યક્તિઓ છે જેની પાસે કોઈ મકાન રજીસ્ટર્ડ થયેલ નથી, કુટુંબના કોઈ સભ્યના નામે મકાન નથી, એવા વ્યક્તિઓને ત્યાં મકાન આપવામાં આવશે. તો જે આપણે સાંભળતો હોય કે શહેરમાં 3 માળિયા છે અને ફલાણા માળિયા છે, એવા 3 માળિયા મકાન હવે ગામડાઓની અંદર બનશે. કેવા ગામડાઓ? જે એટલીસ્ટ 10,000 કે તેથી વધારેની વસ્તી રહેલી છે. ત્યાર પછી શહેરી વિકાસ અંતર્ગત ગુજરાત બજેટમાં એવું કીધું છે કે ગુજરાતમાં મેટ્રો આવશે. ક્યારે આવશે એ ખ્યાલ નથી, પણ મેટ્રો આવશે. કયા સિટીમાં આવશે? અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં મેટ્રો આવશે. જો કે અમદાવાદથી ગાંધીનગરને કનેક્ટ કરવા માટે મેટ્રોનું કામ તો ઓલરેડી શરૂ છે. સુરત અને ગાંધીનગરમાં મેટ્રોનું આયોજન કરવામાં આવ્યું. સાથે શું કહે છે કે વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર શહેરમાં મેટ્રો લાઇટ, મેટ્રો નિયો જેવી સેવાઓ શરૂ કરવામાં આવશે. ઘણો સમય તો લાગી શકશે. આજે આગામી ઘણા બજેટની અંદર આ પ્રકારનો ઉલ્લેખ આવશે કે મેટ્રો નિયો શરૂ કરવાનું છે અને એના આટલા કરોડની જોગવાઈ છે. આ તો લાંબુ ચાલશે. હજી આ શહેરોની અંદર ટ્રાફિકની સમસ્યાને સોલ્વ કરવા માટે થઈ અને મેટ્રો નિયોની વ્યવસ્થા કરવામાં આવશે. મેટ્રો નિયો શું હોય છે? તો કે એ એક પ્રકારે મેટ્રો જેવી ટ્રેન છે, પરંતુ મેટ્રો જેવી મોટી નહીં હોય, એ ઓછા પેસેન્જર્સની ક્ષમતા ધરાવતી હશે અને એના કારણે એક પોસિબિલિટી છે કે ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થઈ શકશે. ફાયર સેફ્ટી કોપ પોર્ટલ ઊભું કરી અને ફાયર સેફ્ટી ઓફિસરોને તાલીમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. તો બસ એવો સવાલ પૂછાઈ શકે કે જે પોર્ટલ ઊભું કરવામાં આવ્યું એનું નામ શું છે? ફાયર સેફ્ટી કોપ. ત્યાર પછી ગિફ્ટ સિટીનું નામ આપણે સાંભળ્યું હોય, જેનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછવામાં આવ્યું. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. મતલબ એક એવું સિટી સરકાર બનાવે છે અને બનાવ્યું પણ છે કે ત્યાં આગળ ઘણા એવા વ્યવસાયો ઊભા કરી શકાય અને દેશ વિદેશમાંથી ત્યાં આગળ રોકાણને આકર્ષવામાં આવે છે કે ભાઈ તમારે બિઝનેસ કરવો હોય તો અહીંયા આગળ પરફેક્ટ વાતાવરણ રહેલું છે. બિઝનેસ કરવા માટેનું એન્વાયરમેન્ટ એકદમ પરફેક્ટ છે. અહીંયા આગળ તમને તમામ પ્રકારની સુવિધા મળશે. તમને ઇલેક્ટ્રિસિટી, પાણીની વ્યવસ્થા. ત્યાર પછી તમે અહીંયા આગળ જો આવો તો તમે જો 10 વર્ષ માટે વ્યાપાર કરો, મતલબ ત્યાં સેન્ટર તમે સ્થાપો, ત્યાંથી બિઝનેસ કરો, તો તમારે ટેક્સ ચૂકવવાનો નહીં રહે. તો ગિફ્ટ સિટી મતલબ કે એક ફાઇનાન્શિયલ હબ બનાવવા માગે છે કે ત્યાં આગળ બેંક હોય, ઇન્સ્યોરન્સ એજન્સી હોય, દેશ વિદેશી કંપનીનું ત્યાં આગળ વડું મથક હોય. તો સરકાર દેશ વિદેશમાંથી કંપનીઓને ત્યાં એટ્રેક્ટ કરવા માગે છે. એ બાને રોજગારી પણ ઘણી ઊભી કરેલી છે. તો ગિફ્ટ સિટીમાં હજી ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને સરકારે કેટલાક રૂપિયાની ફાળવણી બજેટ અંતર્ગત કરેલી છે. આ નવી જે એ યોજના બજેટ અંતર્ગત રજૂ કરવામાં આવી એનું પૂરું નામ યાદ રાખવું: મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમ યોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ આવાસ યોજના. મતલબ કે જે શ્રમિકો જે અલગ અલગ જીઆઈડીસી અંતર્ગત કામ કરતા હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, દરેક જિલ્લાની અંદર જે ઔદ્યોગિક વસાહત આવેલી હોય, તો ત્યાં જે શ્રમિક કામ કરશે એ જે ઔદ્યોગિક વસાહત છે એની નજીકના વિસ્તારમાં એ શ્રમિક જો રહી શકે તો એને આવવા જવાનું એકદમ સરળતા રહે. તો સરકાર એવું કરશે કે જે જગ્યાએ કામ કરે છે એના નજીકના એરિયાની અંદર એમને મકાન અથવા તો આવાસની વ્યવસ્થા કરી દેવામાં આવે. મસીહા યોજના. આપણે તો શું કરવાનું છે? મસીહાનું પૂરું નામ યાદ રાખવાનું છે. ત્યાર પછી જે જગ્યાએ આ શ્રમિક રહેતો હશે ત્યાંથી એમને પોતાના ઇન્ડસ્ટ્રી સુધી, ઉદ્યોગ સુધી, ફેક્ટરી સુધી જવા માટે કઈ રીતે જવું? તો એના માટે બેટરીથી ચાલતા વાહન સરકાર પૂરા પાડશે, સબસિડી આપશે, એકદમ રાહત દરે વાહનો આપશે. અને એ જે યોજના છે એનું નામ છે ગો ગ્રીન શ્રમિક યોજના. તો આ બે યોજના બજેટ અંતર્ગત આવી, એને આપણે યાદ રાખવાની. ત્યાર પછી તમને ખ્યાલ હશે કે હાઈ સ્પીડ ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે શરૂ છે, બુલેટ ટ્રેન તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન. 2015ની અંદર ફાઇનલી એગ્રીમેન્ટ સાઇન થયો ભારત અને જાપાનની વચ્ચે. નરેન્દ્ર મોદીએ જે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે હતા એમની સાથે કરાર કર્યો કે ભાઈ અમારે બુલેટ ટ્રેન ટેકનોલોજી જોઈએ છે અને બીજું અમારે ફંડ પણ જોઈએ છે. તો ટોટલ જે કોસ્ટ થવાની છે એમાંથી 81% જાપાન આપી રહ્યું છે, લોન આપે છે. લોન એકદમ સોફ્ટ છે, મતલબ કે પહેલાં તો લોન આપી દીધા પછી 15 વર્ષ પછી એના હપ્તાઓ શરૂ થશે અને 50 વર્ષની અંદર
એ લોન ભરપાઈ કરી દેવાની રહેશે. સાથે જે ઇન્ટરેસ્ટ આવશે, જે વ્યાજ આવશે એ 0.1% છે, મતલબ કે એકદમ સોફ્ટ લોન આપણે કહી શકીએ. સામાન્ય મકાનની કે લોન લઈએ તો 8-10% જેટલું તો એને વ્યાજ હોય, રાઈટ. તો અહીંયા આગળ તો જે 81% જે ટોટલ પ્રોજેક્ટ છે એની 81% રકમ જાપાન પાસેથી લઈએ છીએ અને એમાં 0.1% માત્ર વ્યાજ લાગશે. 50 વર્ષની અંદર ચૂકવણી કરવાની અને 15 વર્ષ પછી હપ્તાઓ શરૂ થાય. તો આ પ્રકારની બહુ સારી સુવિધાવાળી લોન કહી શકીએ. તો શિન્ઝો એબે ભારતને બુલેટ ટ્રેન ટેકનોલોજી માટે ઘણી સહાય કરી આપણે કહી શકીએ, રાઈટ. અને એના ભાગરૂપે શું કર્યું તો કે ભારત સરકાર અમને પદ્મ વિભૂષણ આપી દીધો કે તમે ભારત માટે ખૂબ સારું કામ કર્યું, તમે પદ્મ વિભૂષણ લઈ લ્યો. હવે આ જે ટ્રેન શરૂ થશે સાબરમતીથી એ શરૂ થશે, વચ્ચે 12 જેટલા સ્ટેશન આવશે અને મુંબઈ પહોંચશે, રાઈટ. તો 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ ચાલશે. અને આ પ્રોજેક્ટ આખો શરૂ કરવા માટે જમીન સંપાદનને લઈ અને અન્ય જે કામગીરી હોય એને લઈ અને ગુજરાત ગવર્મેન્ટે કેટલું બજેટ આ અંતર્ગત ફાળવેલું છે ને એટલા માટે બજેટ અંતર્ગત વાત કરવામાં આવેલી છે. તો અત્યારે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી આ પણ એક ફેક્ટ છે કે જેમ અલંગની અંદર શિપ બ્રેકિંગ યાર્ડ છે, મતલબ વિશ્વનું સૌથી મોટું જહાજને ભાંગવા માટેનું એક યાર્ડ છે, તો એ પ્રકારે ગુજરાતનું એક બીજું પણ એવું શિપ બ્રેકિંગ યાર્ડ છે સચાણા, જામનગર જિલ્લાનું. આ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ છે એને 2012ની અંદર બંધ કરવામાં આવેલું હતું. આમ તો 1977થી એ કાર્યરત તો હતું. 1977થી ત્યાં આગળ નાનાથી માંડીને મીડિયમ પ્રકારના જે વેસલ્સ હતા એમને ભાંગવાનું કામ તો થતું હતું, પરંતુ કેટલોક વિવાદ સામે આવ્યો. મતલબ કે જે એ શિપ બ્રેકિંગ યાર્ડની કેટલીક જે જમીન છે એમાં ડિસ્પ્યુટ ઊભો થયો. એક તો મરીન નેશનલ પાર્ક છે એમની વચ્ચે અને ત્યાર પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે એમની વચ્ચે વિવાદ ઊભો થયો કે એ જે જમીન છે એ કોની છે એને લઈને વિવાદ ઊભો થયો. ફાઇનલી 2012ની અંદર ગુજરાત હાઈકોર્ટે સચાણા બંદરને બંધ કરવાનો આદેશ આપ્યો કે જ્યાં સુધી બંને વચ્ચે વિવાદને સોલ્વ ન કરી દેવામાં આવે ત્યાં સુધી આને બંધ કરી દેવામાં આવશે પ્રવૃત્તિને. ફાઇનલી એક કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને એવો ડિસિઝન આવ્યો કે એ જે જમીન છે એ મરીન નેશનલ પાર્ક માંથી બહાર છે, આઉટ છે, અને એટલા માટે એ જમીન કોને જાય છે? જીએમબીને જાય છે, ગુજરાત મેરીટાઈમ બોર્ડને જાય છે. અને ત્યાર પછી ગુજરાત ગવર્મેન્ટે આ શિપ બ્રેકિંગ યાર્ડ ફરીવાર શરૂ કરવાનો ડિસિઝન લીધો અને એના ડેવલપમેન્ટ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો આ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ છે એ પણ અગત્યનો મુદ્દો આપણા માટે થઈ રહ્યો. ત્યાર પછી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો એક ફેક્ટ યાદ રાખી લો કે બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદન છે, મતલબ સૌર ઉર્જા હોય, પવન ઉર્જા હોય વગેરે, તો એમાં ગુજરાત 12% જેટલું યોગદાન ધરાવે છે. અને આ મેટર પણ સામે આવેલી કે કચ્છના ખાવડા ખાતે 30,000 મેગાવોટની ક્ષમતાવાળો એક હાઇબ્રિડ પાવર પ્લાન્ટ, મતલબ એક પાવર પાર્ક કહી શકીએ કે જ્યાં આગળ સોલર પેનલ હશે અને પવન ચક્કીઓ હશે. તો સૌર ઉર્જા અને પવન ઉર્જા બે ભેગું થઈ અને 30,000 મેગાવોટની ક્ષમતા ધરાવશે. હજી એ પાર્ક કાર્યરત થઈ ગયો નથી. અત્યારે માત્ર શું કર્યું છે? ખાતમુહૂર્ત કર્યું છે. ઉદ્ઘાટન કરવાની હજી વાર છે. તો જ્યારે થશે ત્યારે સૌથી મોટો આ પ્રકારે પાર્ક થઈ જશે. અને ત્યાર પછી આ જે યોજના છે એમાંથી સવાલ પૂછાવાની તો પૂરી શક્યતાઓ છે. કિસાન સૂર્યોદય યોજના, ખેડૂત લોકો જે રહેલા છે એમને મોટા ભાગે એવું બનતું હોય કે રાત્રિના સમયે પાવર મળતો હોય એટલે એ રાત્રે 2 વાગે 2:30 વાગે ઉલાળા લેવા માટે જતા હોય. દિવસ દરમિયાન એમને પાવર એટલો મળતો નથી કે જેથી મોટર શરૂ કરી શકે અને પાણી પાઈ શકે. તો સંવેદનશીલ ગુજરાત સરકારને એની સંવેદના છે અને એમણે ડિસિઝન લીધો કે તમામ ખેડૂતોને 17.25 લાખ જેટલા ખેડૂતો એમને ત્રણેય પાળીએ, મતલબ સવારે, બપોરે, સાંજે જ્યારે એમને કોઈ પણ ટાઈમે માનો કે પાણી વાળવું છે તો એ વાળી શકે, પાણી પાઈ શકે. તો એના માટે થઈ અને આ એક યોજના લઈ એવા કિસાન સૂર્યોદય યોજના. આ અંતર્ગત એવું કહે છે કે ખેડૂત સવારે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધીમાં કોઈ પણ ટાઈમે પણ એને ઇલેક્ટ્રિસિટી મળશે. જે અત્યારે માત્ર રાત્રે આપવામાં આવતી હતી કેટલાક ખેડૂતોને, એટલે સમગ્ર જે ગુજરાતના ખેડૂતો છે એને 3 પાળીમાં વહેંચી દીધા હતા. કેટલાકને દિવસે, કેટલાકને રાત્રે, એવી રીતે, કેમ કે એટલો પાવર સપ્લાય
દરેક ખેડૂતને પહોંચાડી શકતી નહોતી ગુજરાત સરકાર. હવે ગુજરાત સરકાર શું કરશે કે નવી લાઈન નાખશે, નવા એવા સબસ્ટેશન ઊભા કરશે અને એ આધારે આખી યોજના કાર્યરત થશે. તો સવારે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધીમાં એ લોકો ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી શકે એ પ્રકારની યોજના છે. તો આમાંથી સવાલ બનવો એ પૂરી શક્યતા છે. ત્યાર પછી ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણને જે અત્યારે નુકસાન થઈ રહ્યું છે, કાર્બન ઉત્સર્જન જે થઈ રહ્યું છે એને ઘટાડવા માટે થઈ અને સરકાર અત્યારે બને ત્યાં સુધી બેટરીથી ચાલતા વાહનો લોકો ખરીદે અને ઉપયોગ કરે એના ઉપર ભાર મૂકી રહ્યા છે. અત્યારે એમ પણ પેટ્રોલ ડીઝલના ભાવ તો અત્યંત વધી ગયા છે અને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી ગયા એની પાછળનું મુખ્ય કારણ શું છે તો કે અત્યારે કોરોના મહામારીના પરિણામે અત્યારે લોકોને જે અનાજ એક્સ્ટ્રા દેવાનું છે, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, સરકારને પૈસાની જરૂર પડે અને એ પૈસા મેળવવા માટે થઈ અને આ અત્યારે ભાવ વધારી રહ્યા છે. અધરવાઇઝ એ જે પેટ્રોલ કે ડીઝલ છે એ સરકારને મેક્સિમમ 30 કે 32 રૂપિયાની અંદર પડે, જે અત્યારે 97 રૂપિયા 100 રૂપિયા વગેરે લઈ રહ્યા છે. શા માટે? તો કે સરકારને સહાય દેવાની છે ને વળી પાછળ, તો એના માટે પૈસા તો કલેક્ટ કરવા પડશે. ઈ રિક્ષા કોઈ વ્યક્તિ ખરીદે તો એમને 48,000ની સબસિડી સરકાર તરફથી મળે. ઇલેક્ટ્રિક કોઈ 2 વ્હીલર ખરીદવામાં આવે તો સરકાર તરફથી 12,000ની સબસિડી આપવામાં આવે. આ પ્રકારની જોગવાઈ બજેટમાં થઈ. ત્યાર પછી લાકડાની બચત થાય, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય અને એવા હેતુથી ગ્રામ પંચાયતની અંદર કોઈ 1,000 રૂપિયાનો જો ફાળો આપે, બરાબર, સ્વૈચ્છિક રીતે, તો પરિણામ સ્વરૂપે સ્મશાનની અંદર ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ત્યાં સ્થાપવામાં આવે એવી સરકારે આમાં જોગવાઈ કરી છે કે ગ્રામ પંચાયતમાં 1,000 રૂપિયાનો લાભાર્થી ફાળો હોય તો એક ગ્રામ પંચાયતને ઇલેક્ટ્રિક વાળી ભઠ્ઠી સ્મશાનની અંદર આપવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. અને ત્યાર પછી આ એક ફેક્ટ આપણે યાદ રાખી લઈએ કે સ્વચ્છ ઉર્જાના ભાગરૂપે રાજ્યમાં સૌર ઉર્જા આધારિત 4,042 મેગાવોટ અને પવન ઉર્જા આધારિત 8,180 મેગાવોટ ઉર્જા ક્ષમતા કાર્યરત કરવામાં આવેલી છે. સવાલ આપણને એમ બને કે ગુજરાતની અંદર હાલમાં સૌર ઉર્જાનું ઉત્પાદનની ક્ષમતા કેટલી છે કે પવન ઉર્જા ઉત્પાદનની ક્ષમતા કેટલી છે, તો આ ફેક્ટ આપણે યાદ રાખી લેવો જોઈએ. ત્યાર પછી આ જે યોજના છે સૂર્ય ગુજરાત યોજના, આ પણ અત્યારે ફેમસ યોજના છે. સરકારનો ટાર્ગેટ છે કે જે ઘરની અંદર પોસિબલ હોય, જે છતની અંદર સોલાર પેનલ ફિટ કરી શકે એમ હોય ત્યાં લોકો ફિટ કરાવે. તો એના પરિણામ સ્વરૂપે શું થશે કે જે સબસ્ટેશનમાંથી ઇલેક્ટ્રિસિટી એના ઘરે જશે અને એ ઇલેક્ટ્રિસિટી બનશે કઈ રીતે, તો કે કોલસાથી બનશે કે વગેરે, ટૂંકમાં એના કારણે કંઈક પર્યાવરણને નુકસાન તો થશે. તો એની જગ્યાએ લોકો સોલાર પેનલનો ઉપયોગ કરે, ઇલેક્ટ્રિસિટી પોતે વાપરે અને જો વધારાની ઇલેક્ટ્રિસિટી હોય તો સરકારને સામે વેચે, મતલબ એ કંપનીને વેચે, તો લોકોને ફાયદો છે. એમાં ખેડૂતો પોતાના ખેતરની અંદર સોલાર પેનલ ઊભી કરે એના માટે સૂર્યશક્તિ કિસાન યોજના છે, સ્કાય યોજના છે. અને ઘરની અંદર જો સોલાર પેનલ ફિટ કરવાની હોય તો એના માટે સૂર્ય ગુજરાત યોજના છે, રાઈટ. આ યોજના અંતર્ગત સરકાર સબસિડી કઈ રીતે આપે તો કે કોઈ વ્યક્તિ માનો કે 3 કિલોવોટ વાળી સોલાર પેનલ ફિટ કરાવે છે તો જે ટોટલ ઇન્સ્ટોલમેન્ટ ખર્ચ થશે એમાં 40% સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે. અને માની લો કે કોઈ વ્યક્તિ 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની ક્ષમતાવાળું સોલાર પેનલ ફિટ કરાવે છે, મતલબ 5 કિલોવોટની છે, 6ની છે વગેરે, તો એમાં જે ટોટલ ખર્ચ થશે એમાં 20% સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે. એવી પણ જોગવાઈ છે કે કોઈ આખી સોસાયટી એક સાથે માનો કે નખાવે છે કે સોસાયટીની અંદર રહેતા હોય તો લિફ્ટ ચલાવવી હોય, ગાર્ડનની અંદર ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય, કોમન લાઇટ હોય વગેરે, અથવા તો જે પાણીની ઉપર ચડાવવા માટેની મોટર છે, એટલે આખી સોસાયટી કમ્બાઇન્ડ રીતે માનો કે સોલાર પેનલ ફિટ કરાવે છે તો એમાં 500 કિલોવોટ સુધીની જો માનો કે સિસ્ટમ નખાવે છે તો એમાં પણ સરકાર 20% સુધીની સબસિડી આપશે. આ પ્રકારની જોગવાઈ સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત કરવામાં આવેલી છે. ત્યાર પછી સરકારી કચેરીઓની છત ઉપર અંદાજે 7 મેગાવોટ ક્ષમતાની સોલાર રફટોપ સિસ્ટમની જોગવાઈ રહેલી છે. અને ત્યાર પછી એમ કહે છે કે રાજ્યમાં આવેલ ગૌશાળા, પાંજરાપોળ ખાતે બાયોગેસ પ્લાન્ટ જો સ્થાપવામાં આવે, રાઈટ, તો એના માટે જે ટોટલ ખર્ચ થશે એમાંથી 75% લેખે સહાય સરકાર આપી શકશે. તો આ પ્રકારના જે નાના નાના ટચુકડા ફેક્ટ્સ છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ
ઉદ્યોગ અને ખાણ અંતર્ગત આ કેટલાક નામ યાદ રાખી લ્યો, જેમ કે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની ઔદ્યોગિક વસાહતોને સંપૂર્ણ સુવિધા સાથે મોડેલ એસ્ટેટ તરીકે વિકસાવવામાં આવશે. મતલબ એક આદર્શ એવી ઔદ્યોગિક વસાહત બનાવવામાં આવશે કે ત્યાં આગળ તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે, ત્યાં જે શ્રમિકો કામ કરતા હોય એમને પણ તમામ પ્રકારના બેનિફિટ્સ મળતા હોય. તો આ પ્રકારે નામ યાદ રાખી લેવા. કદાચ પૂછાઈ શકે નીચેનામાંથી કોને મોડેલ એસ્ટેટ તરીકે વિકસાવવામાં આવશે અને કોને નહીં વિકસાવવામાં આવે, એ રીતે કદાચ સવાલ બને. શક્યતાઓ તો બહુ નજીવી એવી છે. ત્યાર પછી પ્રવાસન અંતર્ગત કેટલીક જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારા ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે. મહાત્મા ગાંધી સાથે સંકળાયેલ જે પ્લેસીસ છે તો એમને પણ સારી રીતે ડેવલપ કરવામાં આવશે, જેમ કે કીર્તિ મંદિર છે, પછી એની આસપાસના જે એરિયા છે પોરબંદર ખાતે, તો એમને વિકસાવવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ છે. પરીક્ષામાં એવું પૂછાય એવી શક્યતાઓ નથી. બુદ્ધ સર્કિટના સ્થાનો છે, જેમ કે દેવની મોરીન, ખંભાલીડા, શાણા સૈયોટ ને વાલ્મીકીપુર ને વગેરે, તો આ જેટલા પણ સ્થળ છે એમને વિકસાવવામાં આવશે એવી જોગવાઈ છે. ત્યાર પછી કેટલાક પ્લેસીસ છે ત્યાં આગળ હેલિકોપ્ટર આવી શકે, હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવશે એ જોગવાઈ છે, જેમ કે અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર, રાઈટ. તો જેથી કરીને ટુરિઝમનો વિકાસ થાય એના માટે આ પ્રકારની વ્યવસ્થા કરે છે. ત્યાર પછી બે નામ યાદ રાખી લ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો કરવામાં આવશે. પાર્કનો મતલબ એવો નથી થાય કે બાગ બગીચો હશે ને વગેરે, પરંતુ ત્યાં આગળ એક આખું એક યુનિટ એવું ઊભું કરવામાં આવશે કે ત્યાં મોટા જથ્થામાં ડ્રગ્સ, મતલબ કે મેડિસિન્સ ડેવલપ કરી શકાય, એનું પ્રોડક્શન કરી શકાય. તો ભરૂચ જિલ્લાના જંબુસરની અંદર આ થશે. અને રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસીસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો કરવામાં આવશે. મતલબ કે રાજકોટની અંદર જે અલગ અલગ પ્રકારના મેડિકલ ઇક્વિપમેન્ટ્સ હોય, જેમ કે સિરિંજ હોય, ત્યાર પછી જે પાટાઓ બાંધવામાં આવતા હોય, પછી બ્લડ પ્રેશર ચેક કરવા માટે જે અહીંયા ડૉક્ટર પહેલાં લગાડી દેતા અને પછી ફૂસફૂસ કંઈક ક્રિયા કરતા હોય, તો આવા જે ડિવાઇસીસ છે એ બનાવવા માટે રાજકોટની પસંદગી થઈ અને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માસ ડ્રગ્સ બનાવવામાં આવશે, મેડિસિન્સ બનાવવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. એટલે કે 1897માં એમનો જન્મ થયેલો ચોટીલા ખાતે, તો 2021માં એટલે કે 125મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. ઓગસ્ટ મહિનાની અંદર એમનો જન્મ આવશે. તો એ સમય દરમિયાન એમની સાથે સંકળાયેલ કેટલાક પ્લેસીસ છે એમનું ડેવલપમેન્ટ કરવામાં આવશે અને એના માટે કેટલાક પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તમારે એટલું યાદ રાખવાનું, ઘણા વિદ્યાર્થીઓ મને અવારનવાર મળતા હોય ને કહેતા હોય કે આ સાહિત્યકાર છે ને યાદ નથી રહેતા, એની કૃતિઓ યાદ નથી રહેતી. 2-5 સાહિત્યકાર હોય તો સમજાય. હવે સાહિત્યની અંતર્ગત સાહિત્યકારો જ ખૂબ વધારે છે, 100 કરતાં વધારે તો આરામથી છે, અને એમાંય નવા નવા સાહિત્યકારોને તો ઇન્ક્લુડ નથી કર્યા. તો આટલા બધા જ્યારે સાહિત્યકારો હોય અને જેની નંબર ઓફ એની કૃતિઓ હોય, તો એવા સમયે એ બધાને યાદ રાખવો પોસિબલ નથી. ત્યારે વિદ્યાર્થીઓનું એક સજેશન એવું દેતો હોઉં કે તમારે એવા સાહિત્યકાર યાદ રાખવાના કે જે કરંટની અંદર આવેલા હોય. જેમ કે અત્યારે આ જે ઝવેરચંદ મેઘાણી છે એ તો કરંટની અંદર આવ્યા, તો ઝવેરચંદ મેઘાણીની તમામ કૃતિઓની માહિતી તમે મેળવી લો, એની સાથે સંકળાયેલ પ્લેસીસની માહિતી તમે લઈ લો, એને મળેલા જે બિરુદો હતા, એમના અન્ય જે કેટલાક નામ હતા એને તમે જોઈ લો, એમને કયા કયા પુરસ્કાર મળેલા હતા એ તમે જોઈ લો. જ્યારે કોઈ સાહિત્યકારનું નિધન થયેલું હોય, જેમ કે ખલીલ તન તેજવી છે, તો એમના આખા ખોલી નાખો, રાઈટ. તો એ પ્રકારે થોડી સરળતા રહેશે. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી, તો નીતિનભાઈ એવું કીધું, જે આપણા નાણામંત્રી છે એમણે કીધું કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 8મી અજાયબી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો, એવું એ ઉત્સાહપૂર્વક બોલ્યા. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સારી રીતે વિકાસ થઈ શકે એના માટે સરકારે શું કર્યું, તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીની રચના કરેલી છે. વન અને પર્યાવરણ અંતર્ગત કચ્છની અંદર 2440 હેક્ટરમાં ઘાસિયા મેદાન ડેવલપ થાય, મતલબ ઘાસનું ઉત્પાદન થઈ શકે એના માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. અને તમને ખ્યાલ હશે કે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કર્યું છે ને, અને કમલમના 2 લાખ જેટલા રોપા
ક્યાં આગળ ઉછેરવાના છે? તો કે કેવડિયા કોલોની છે એના આસપાસના 50 કિલોમીટરની રેન્જમાં એને ઉગાડવામાં આવશે એવી જોગવાઈ કરી છે અને એના માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હવે સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેટલા રૂપિયા ફાળવ્યા છે? આ જે આશ્વસ્ત પ્રોજેક્ટ છે એમાં કોઈ પૈસાની ફાળવણી બજેટમાં ઉલ્લેખિત નથી, પરંતુ વિશ્વાસ પ્રોજેક્ટની સાથે આ એટલા માટે નામ લખ્યું કારણ કે આનું પૂરું નામ પૂછવાની શક્યતાઓ રહેલી છે એટલા માટે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત એટલે તમે જ્યારે કોઈ સિટીની અંદર એન્ટર થતા હોય તો ત્યાં બોર્ડ મારેલું હોય કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં કેદ છો. મતલબ કે શહેરની અંદર સીસીટીવી કેમેરાઝ ફિટ કરવાનો જે પ્રોજેક્ટ છે એ વિશ્વાસ પ્રોજેક્ટ છે. અને એ વિશ્વાસનું પૂરું નામ થશે વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી. અને આશ્વસ્ત પ્રોજેક્ટ છે કે જ્યારે કોઈ વ્યક્તિની સાથે સાયબર ફ્રોડ થાય છે, કોઈ સાયબર નાણાકીય ફ્રોડ થાય છે, એને છેતરવામાં આવેલા છે, તો એવા સમયે એ વ્યક્તિ ઇઝીલી સહાયતા મેળવી શકે અને એને તરત જ સહાય સરકાર તરફથી મળે. મતલબ સહાય એટલે એવું નહીં કે જેટલા ફ્રોડ થયા 500 રૂપિયા વ્યા ગયા છે તો 500 રૂપિયા સરકાર આપે, એવું નહીં, પણ એ ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે અને જે વ્યક્તિએ ફ્રોડ કર્યો એની પાસેથી રિકવર કરવા માટે એને તરત જ મદદ મળી રહે એના માટે આશ્વસ્ત પ્રોજેક્ટ છે. એનું પૂરું નામ થશે એશ્યોર્ડ આસિસ્ટન્સ સર્વિસ હેલ્પલાઇન ફોર વિક્ટિમ્સ એટ શોર્ટેસ્ટ ટાઈમ. આ બંનેના પૂરા નામ યાદ રાખી લેવા, પરીક્ષામાં પૂછાય એવી શક્યતાઓ તો છે. ત્યાર પછી ગુજરાત સરકારે બજેટમાં લખ્યું છે કે 1 નેશન 1 રેશન કાર્ડની કામગીરી પૂર્ણ કરેલી છે. ત્યાર પછી સરકાર શું કરે છે તો કે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારક જે હશે એમને 1 લીટર કપાસિયા તેલ રાહત દરે આપે છે. પરંતુ હવે એમ કહે છે કે અમે પરિવારોનો વ્યાપ વધારી દીધો. 35 લાખ કુટુંબને દેતા હતા, હવે એની જગ્યાએ 71 લાખ પરિવારને એ લાભ આપશું, 1 લીટર કપાસિયા તેલ આપશું એવી જોગવાઈ છે. ત્યાર પછી આપણને સૌને ખ્યાલ છે કે પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે જોડવાની છે કે જેથી કરીને ઘણા બધા કામ પંચાયતમાં બેઠા બેઠા થઈ જાય. અમુક પ્રકારના દાખલાઓ એ પંચાયતમાં જ નીકળી જાય. અને તમને એ પણ ખ્યાલ હશે કે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે કે લોકોએ અમુક પ્રકારના કાગળિયા માટે કે અમુક પ્રકારના દાખલાઓ કઢાવવા માટે થઈને તાલુકા કે જિલ્લા મથકે નહીં જવાનું, પોતાની ગ્રામ પંચાયતમાંથી એ તલાટી મંત્રી કાઢી દેશે. તો એના માટે ઇન્ટરનેટની જરૂર પડશે. તો એ ઇન્ટરનેટ અને હાઈ સ્પીડ આપવા માટે થઈને ભારત નેટ પ્રોજેક્ટ ઓલરેડી કાર્યરત છે અને એના માટે આ બજેટમાં કેટલાક રૂપિયા ફાળવવામાં આવેલા છે. અને ત્યાર પછી આ ખાસ તમે યાદ રાખો કે સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામમાંથી કર્કવૃત પસાર થાય છે અને એના ભૌગોલિક મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે. તો આ નામ છે એ આપણને ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ માંડવી કચ્છના આધુનિકીકરણ માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી જે અલગ અલગ દેશી રજવાડાઓનું એકીકરણ થયું, વિલીનીકરણ થયું, ભારત એક અખંડ બની શક્યો, તો એના માટે એક અત્યાધુનિક સંગ્રહાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે નિર્માણ થશે. તો એના માટે 25 કરોડની જોગવાઈ છે. વડનગર ખાતે એથ્લેટિક ટ્રેક, જ્યાં ખેલાડીઓ દોડી શકે, એથ્લેટિક ટ્રેક બનાવવામાં આવશે અને એક સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવા માટે 13 કરોડની જોગવાઈ છે. વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા માટે 5 કરોડની જોગવાઈ છે. તો કેટલાક ફેક્ટ્સ એવા છે કે જે પરીક્ષામાં પૂછવાની શક્યતા છે, જેમ કે આ પ્રકારનું મ્યુઝિયમ ક્યાં બનશે એ સવાલ ચોક્કસ બને. ત્યાર પછી આ સવાલ એ બની શકે કે આ પ્રકાર એથ્લેટિક ટ્રેક ક્યાં બનવા જઈ રહ્યો છે, એ પ્રકારે પૂછાય, રાઈટ. ત્યાર પછી સાયન્સ સિટી અમદાવાદ ખાતે એક ટોય મ્યુઝિયમ બનાવવામાં આવશે બાળકો માટે અને ગુજરાતનો ઇતિહાસ દર્શાવતું એક મ્યુઝિયમ છે એ ગુજરાત વિધાનસભાના પરિસરમાં બનાવવામાં આવશે, એ પ્રકારની જોગવાઈ છે. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપવામાં આવશે કે ત્યાં આગળ આદિવાસી લોકોની સંસ્કૃતિની કલાને વગેરે કહી શકાય, તો એના પ્રચાર અને પ્રસાર માટે છે આવું એક રેડિયો સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ તમારે ખાસ રીતે કરવાનું, મતલબ એની સાથે સંકળાયેલ જે કરંટ આવે છે એને તમારે ખાસ રીતે કરવાનું, કેમ કે અત્યારે નરેન્દ્ર મોદીનું ફોકસ ત્યાં આગળ રહેલું છે. જ્યારે ગુજરાતના પ્રવાસે આવે ને ત્યારે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અચૂક આંટો મારી આવે કે બધું બરાબર છે કે કેમ. તો એને અત્યારે એવો પ્રયાસ કરી રહ્યા છે કે વિશ્વની અંદર
ગુજરાતની અંદર આવેલું આ જે એક પ્લેસ છે એ ટુરિઝમ માટે એકદમ બેસ્ટ પ્લેસ છે. તો એના માટે એને કોઈક ને કોઈક રીતે હાઇલાઇટ કરવાની ટ્રાય કરે છે, રાઈટ. તો અત્યારે એ જ્યારે કરંટમાં આવે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવું થશે ને તેવું થશે, નવું આવું ઊભું કરવામાં આવશે, તો એવું આપણે ખાસ રીતે કરી લેવું. તો આ હતી કરંટ અફેર્સ અંતર્ગત, મતલબ અત્યારે હાલમાં તો નથી, જે તે સમય આવેલું ત્યારની વાત છે. તો ગુજરાત બજેટ અને એની સાથે સંકળાયેલ અલગ અલગ પ્રકારની વિવિધ જોગવાઈઓ આપણે જોઈ. ઘણા વિદ્યાર્થીઓએ આના માટે ડિમાન્ડ કરેલી, કેટલાક વિદ્યાર્થીઓ તો ઘણીવાર ફોન કરેલા, રાઈટ. તો એ બધાને માન આપી અને આગામી પરીક્ષાઓ માટે આ ઉપયોગી સાબિત થશે એવું વિચારી અને આ ગુજરાત બજેટ આપણે લીધેલું છે. અપેક્ષા રાખું કે ગુજરાત બજેટ છે એ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથોસાથ જ્યારે આ બજેટ આવેલું, મતલબ ફેબ્રુઆરી મહિનામાં આવ્યું હોય, તો એપ્રિલ અને મે મહિનાને મેગેઝિનની અંદર જે બુકલેટ આવેલી એમાં ગુજરાત બજેટ એકદમ વિસ્તૃત રીતે આપેલું છે. એ તમે જોઈ લેશો તો એ ચાલશે. અને એ તમે માનો કે નથી વાંચતા અને આટલી મેટર જે મેં કરાવી અહીંયા આગળ એટલી તમે કરી લેશો, તો હવે એવી શક્યતાઓ નથી કે આની બહાર કોઈ નવો સવાલ પરીક્ષાની અંદર પૂછાય, રાઈટ. તો આટલું આના માટે ઇનફ છે. આગામી સમયની અંદર નવા લેક્ચર સાથે ભેગા થશું. સાથે જે ઓગસ્ટ મહિનાની અંદર 1લી તારીખે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પ્રિલિમ એક્ઝામ છે અને સાથોસાથ 8મી તારીખે જે એસટીએની પ્રિલિમ એક્ઝામ છે, તો એના માટે મોક ટેસ્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થીઓને આ મોક ટેસ્ટનો લાભ લેવો હોય એના માટે ઇન્ફોર્મેશન છે કે કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્ક્વાયરી તો કરેલી, દરેકને પર્સનલી અમે મેસેજ આપી શકીએ કે ના આપી શકીએ, અત્યારે એક ઇન્ફોર્મેશન આપી દઈએ. તો જે વિદ્યાર્થીઓના માટે પ્રિપરેશન કરે છે એના માટે 5 મોક ટેસ્ટ હશે અને તમે એમાં સવાલ પણ જોઈ શકશો કે જે રીતે જીપીએસસી બોર્ડ અલગ અલગ પ્રકારના સવાલો કાઢી રહી છે, તો એને અનુરૂપ કેટલાક નવા સવાલો તમને મળે એવો પ્રયાસ એમાં થઈ રહ્યો છે. તો એ તમને કુરિયર સ્વરૂપે પણ મળી રહેશે. માનો કે તમે ઈચ્છો કે ભાઈ મને એક સાથે 5 પેપર મળી જાય, તો એની આન્સર કી, એની OMR શીટ એ તમને ઘર બેઠા મળી જાય. અને સાથે કોઈ વિદ્યાર્થીઓ ઈચ્છે કે અમને ઈમેલ દ્વારા મળે, તો ઈમેલ દ્વારા પણ મળી રહેશે. અને જો ત્યાં સુધીમાં, મતલબ 1 જુલાઈ સુધીમાં સરકાર પરમિશન આપી દે, તો ઓફલાઈન પણ એ મોક ટેસ્ટનું આયોજન થઈ શકશે, રાઈટ. તો જે વિદ્યાર્થીઓ આની તૈયારી કરી રહ્યા હોય એના સુધી મેસેજ તમે પહોંચાડશો. થેન્ક યુ વેરી મચ.